સરદાર અને ગુજરાતીઓના અપમાન મુદ્દે રાજ ઠાકરે પર ગુજરાતની સરકાર અને વિપક્ષનો વળતો પ્રહાર। મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે દ્વારા મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાના પ્રયાસો અંગે કરાવેલા નિવેદનોએ ગુજરાતમાં ભારે રોષ જગાવ્યો। રાજ ઠાકરે આ મુદ્દે ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ પર પણ આક્ષેપો કરતા રાજકીય માહોલ ગરમાયો, જેને લઈને સરકારથી લઈ વિપક્ષે રાજ ઠાકરે પર આકરા શાબ્દિક ચાબખા માર્યા છે। સરદાર પટેલ હોય, ગાંધીજી હોય કે જે ભૂતપૂર્વ કે જે લોકોએ દેશને સર્વ કર્યા છે, એમના માટે કેવળ રાજનીતિને પ્રેરાય અને કોઈ પણ પ્રકારના નિવેદનો કોઈ પણ રાજકીય વ્યક્તિ કરે તો એ યોગ્ય નથી। સરદાર સાહેબ સામે કોઈ આવી બયાનબાજી કરવી એનો મતલબ કે સૂર્ય સામે ધૂળ ઉડાડવા બરાબર છે। મહારાષ્ટ્રમાં પોતાની રાજનીતિ ચમકાવવા માટે આવી બયાનબાજી કરતા હોય તો અટકી જજો। હિન્દુ સમાજના હોય, ભારતીય હોય, એને કોઈ વિવાદમાં પડવું ન જોઈએ, કારણ કે એ આપણા આમ તો ગણાય તો આરાધ્ય દેવ છે। લોકશાહી એમને આપી છે અને રાજા રજવાડાને સમજાવી મનાવી અને જે રીતે કર્યું એ ધન્યવાદને પાત્ર છે।